ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બનાસકાંઠાના 3 લોકોના મોત જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ। તારીખ 17/5/2026ના રોજ જસોલ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત સમયે કારમાં કુલ 6 લોકો મુસાફરી કરી રહ્યા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નાહટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખી વધુ સારવાર અર્થે જોધપુર રિફર કરવામાં આવ્યા હતા। અકસ્માતમાં ઘાયલ થયેલા અશોકભાઈ પુત્ર રમેશભાઈ આંજણા, કમલેશભાઈ પુત્ર નવાભાઈ આંજણા અને આયુષભાઈ પુત્ર અજમલભાઈનો સમાવેશ થાય છે। ત્રણેય થાવર ગામ પોલીસ સ્ટેશન ધાનેરા, જિલ્લો બનાસકાંઠા, ગુજરાતના રહેવાસી છે। આ અકસ્માતમાં અજમલભાઈ પુત્ર ગણેશભાઈ, હિતેશભાઈના પુત્ર દેવકરણભાઈ અને યોગેશભાઈ પુત્ર ઈશ્વરભાઈના કરુણ મોત નિપજ્યા છે। મૃતકો પણ થાવર ગામ ધાનેરા, બનાસકાંઠા જિલ્લાના રહેવાસી હોવાનું જણાયું છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એસએચઓ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નાહટા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે। રાજસ્થાન અને ગુજરાતના સૌથી ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને ફોલો કરો।